ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થિતિ ઉર્જા વિશે ભણીશું. તો આપણે ધોરણ 11 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આજનો આપણો ટોપિક છે સ્થિતિ ઉર્જાની વિભાવના. એટલે કે સ્થિતિ ઉર્જા શું છે, સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પદાર્થ એ પોતાના સ્થાનને કારણે અથવા તો એની સંરચનાના કારણે એની જે કાર્ય કરવાની ક્ષમતા છે એને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. અહીં તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે. પોટેન્શિયલ એટલે શું? સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ શબ્દ જે છે એ જ કાર્ય કરવાની શક્યતા કે કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. સ્થિતિ ઉર્જા શબ્દ સાંભળતા જ કોઈના પણ મનમાં સંગ્રહિત ઉર્જા એવો ખ્યાલ આવી જાય. સ્થિતિ ઉર્જા એ શું છે? એક પ્રકારની સંગ્રહિત ઉર્જા. કોઈ સ્પ્રિંગ છે એને આપણે ખેંચીએ, કોઈ સ્પ્રિંગને ખેંચીએ તો ખેંચ્યા પછી આપણે એના સ્થાનમાં ફેરફાર કર્યો, સ્પ્રિંગને ખેંચીએ, પછી એને છોડી દઈશું તો પાછી એ પોતાના મૂળ સ્થાને જતી રહેશે. તો એ સ્પ્રિંગની અંદર જે આપણે સ્પ્રિંગને ખેંચી તો એમાં જે ઉર્જાનો સંગ્રહ થયો તો એ એની શું થશે? સ્થિતિ ઉર્જા થઈ કહેવાય ને. એ રીતે આપણે ઉદાહરણ અહીંયા એક ધનુષનું આપ્યું છે એટલે કહી શકીએ કે ખેંચાયેલી ધનુષ્યની પણછ એ પણ એક પ્રકારની સ્થિતિ ઉર્જા ધરાવે છે એવું કહી શકાય કે જ્યારે આપણે પણછને છોડીએ છીએ ત્યારે તીર એ ખૂબ જ ઝડપથી છૂટે છે અને પૃથ્વીની સપાટી એકધારી નિયમિત નથી. અહીંયા એક બીજું ઉદાહરણ આપણને આપ્યું છે કે પૃથ્વીની સપાટીની વાત કરીએ, પૃથ્વીનો પોપડો, તો એ એકધારી અને નિયમિત નથી, પરંતુ અસતત અને અમુક જગ્યાએ ભંગાણવાળી છે. તો આજે પૃથ્વીની અંદર તિરાડો જે છે એને આપણે જેને ફોલ્ટ લાઈન કહીએ છીએ, તો આ તિરાડો જ્યારે પૃથ્વીના પોપડા વચ્ચે દબાયેલી સ્પ્રિંગની જેમ હોય છે. કે સ્પ્રિંગને આપણે દબાવીએ છીએ અને પછી જ્યારે છોડી દઈશું તો તે શું થશે? એકદમ ઉછળશે. તો એ રીતે એ તિરાડો પણ પૃથ્વીના પોપડા વચ્ચે દબાયેલા સ્પ્રિંગ જેવી છે, કારણ કે તે ખૂબ જ સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે આ તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવવા માટે પ્રયત્ન થશે, કે તિરાડો એકબીજા સાથે જોઈન થવાનો પ્રયત્ન કરશે, ત્યારે ધરતીકંપ થાય છે. ધરતીકંપની જે ઘટના બને છે ને, ભૂકંપ, બરાબર. તો સ્થિતિ ઉર્જા એ કોઈ પણ પ્રકારની સ્થિતિ અથવા તો ગોઠવણીને અનુલક્ષીને એક સંગ્રહિત ઉર્જા છે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે કે માની લો કે કોઈ m દળનો દડો છે, તો m દળના દડા ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું લાગી રહ્યું છે. તો g એ શું થશે? પૃથ્વીની સપાટી નજીક આપણે પૃથ્વીની સપાટી ઉપર દડો છે તો એવું વિચારી શકીએ કે g એ ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય અચળ છે. તો પૃથ્વીની સપાટીથી માની લો કે દડાની ઊંચાઈ h એ પૃથ્વીની ત્રિજ્યા r એથી ઘણી નાની છે. પૃથ્વીની ત્રિજ્યા જે છે એની સરખામણીમાં પૃથ્વીની સપાટીથી આપણે કોઈ h ઊંચાઈએ રહેલો પદાર્થ વિચારીએ છીએ તો એ h ઊંચાઈ એ તો પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં તો ખૂબ નાની હોવાની છે. તો પૃથ્વીની સપાટી પાસે આપણે g ના ફેરફારને અવગણીએ, એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g જે આપણે નક્કી કરેલું છે એ લઈએ, તો ઉપર તરફના સ્થાનાંતરને ધન ગણીએ, ઉપરની દિશામાં જે સ્થાનાંતર છે એને ધન ગણીએ, નીચેની દિશાને ઋણ ગણીએ. તો ધારો કે દડાને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે, પૃથ્વીની સપાટી ઉપર કોઈ m દળનો દડો પડ્યો છે, એને આપણે ઉંચકી અને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ જેટલો કઈ દિશામાં? ઉપરની દિશામાં, ધન દિશામાં સ્થાનાંતર કરાઈ રહ્યા છે. તો આ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય કેટલું હશે? તો નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ mg લાગી રહ્યું છે, આપણે h ઊંચાઈ સુધી ઉપરની દિશામાં સ્થાનાંતર કરાવી રહ્યા છીએ, તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કેટલું કાર્ય થશે? તો એવું કહી શકીએ કે mgh જેટલું કાર્ય થશે. તો આ જે કાર્ય છે એ વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. એ દડાની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપે કાર્ય સંગ્રહ પામશે. તો પદાર્થની ઊંચાઈ h સાથે
સંકળાયેલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શબ્દ વાપરી રહ્યા છીએ. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે થયેલા કાર્યની વાત કરી રહ્યા છીએ. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જેને VH વડે દર્શાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પદાર્થે જેટલી ઊંચાઈ આપણે લઈ રહ્યા છીએ h ઊંચાઈએ, તો એ h ઊંચાઈએ લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલી સ્થિતિ ઉર્જા હોય છે એવું કહી શકાય. સ્થિતિ ઉર્જાની અહીંયાથી બીજી આપણને વ્યાખ્યા મળશે કે સ્થિતિ ઉર્જા એ પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે અથવા તો જેટલી ઊંચાઈ આપણે લઈ જઈએ છીએ, બરાબર, જેટલી ઊંચાઈએ લઈ જઈએ છીએ ત્યાં લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલી સ્થિતિ ઉર્જા હોય છે. તો અહીંથી આપણને સમીકરણ મળશે VH બરાબર, VH શું છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જે કેટલી થશે તો બરાબર mgh. mgh એ શું છે? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય. તો VH બરાબર mgh. તો આજે આપણને સમીકરણ મળ્યું એ સ્થિતિ ઉર્જાનું સમીકરણ કહી શકાય. આગળ વાત કરીએ તો હવે અહીં આપણે જે h ઊંચાઈની વાત કરી છે તો h ને એક ચલ તરીકે લઈએ, કારણ કે જરૂરી તો નથી આપણે h ઊંચાઈ એટલે દડાને કેટલી ઊંચાઈએ લઈ જઈએ છીએ. જેમ જેમ ઊંચાઈમાં ફેરફાર થશે એમ એ કાર્યમાં ફેરફાર થશે, સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થશે. તો આપણે h ને એક ચલ તરીકે લઈએ તો ગુરુત્વાકર્ષણ બળને f વડે દર્શાવવામાં આવે તો vh ને એટલે કે સ્થિતિ ઉર્જાના h ને અનુલક્ષીને, સ્થિતિ ઉર્જાની અંદર જે h ચલ આપણે દર્શાવ્યો છે એને અનુલક્ષીને જે વિકલન મળે છે એના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગે છે વાક્ય, એના ઉપરથી જ આપણે સમીકરણ દર્શાવ્યું છે નીચેનું કે અહીં ગુરુત્વાકર્ષણ બળ F એ સ્થિતિ ઉર્જા VH ના h ને અનુલક્ષીને મળતા વિકલિતના ઋણ મૂલ્ય બરાબર હોય છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ F બરાબર -d/dh VH. સ્થિતિ ઉર્જા VH નો ચલ h ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એના ઋણ મૂલ્ય બરાબર ગુરુત્વાકર્ષણ બળ F નું મૂલ્ય આપણને મળે છે. તો VH ની કિંમત મૂકીએ, VH એટલે કેટલા? mgh. તો mgh મૂકવામાં આવે તો mg કોન્સ્ટન્ટ છે એટલે બાદ નીકાળી દઈએ તો dh/dh. તો dh/dh ની વેલ્યુ 1, h ની સાપેક્ષે h નું વિકલન 1 થશે. તો અહીંયા મળશે f બરાબર -mg. જે શું છે? ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અથવા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કહી શકાય. બરાબર, નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, વિરુદ્ધ દિશા હોવાથી અહીંયા ઋણ ચિહ્ન આપણને મળે છે. તો હવે અહીં ગતિના સમીકરણો પણ દર્શાવ્યા છે. આપણે અચળ ગતિના, પ્રવેગી ગતિના, અચળ પ્રવેગી ગતિના, અચળ વેગી ગતિના આગળના પ્રકરણોમાં સમીકરણો ભણીને આવ્યા છીએ. તો એના એ જ સમીકરણો અહીં પણ આપણે સ્થિતિ ઉર્જા સાથે સંકળાયેલા સમીકરણો સ્વરૂપે મેળવી શકીએ. તો એક તો આપણને એની જે જમીનને સ્પર્શે એ પહેલાની જે ઝડપ છે એ માટે ગતિનું સમીકરણ મળશે v² બરાબર 2gh. બરાબર, આ સમીકરણ આપણે ભણીને આવ્યા છીએ. તો v² બરાબર 2gh. બીજું પણ એક આપણે સમીકરણ બીજી રીતે લખી શકીએ. આ જ સમીકરણને જો બંને બાજુ m વડે ગુણવામાં આવે અને 1/2 વડે ગુણવામાં આવે એટલે કે 2 વડે ભાગવામાં આવે, ટૂંકમાં બંને બાજુ સમીકરણને v² બરાબર 2gh આ સમીકરણને બંને બાજુ 1/2m વડે ગુણવામાં આવે તો અહીંયા થશે 1/2m v² બરાબર અહીંયા 1/2 તો ઉપરથી નીચેથી 2 કેન્સલ થઈ જશે mgh. તો 1/2m v² બરાબર mgh. 1/2m v² શું છે? હમણાં જ આપણે ભણીને આવ્યા આગળના ટોપિકમાં ગતિ ઉર્જાનું સમીકરણ બરાબર શું મળ્યું? mgh સ્થિતિ ઉર્જાનું સમીકરણ. તો એનો મતલબ શું થયો કે h ઊંચાઈએ રહેલા પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવે છે ત્યારે તે જમીન પર પહોંચે ત્યાં સુધી તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જાની અંદર રૂપાંતરણ થતું જાય છે. સમજો બરાબર પ્રશ્ન
કે h ઊંચાઈએ રહેલા પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવે, કોઈ h ઊંચાઈએ રહેલા પદાર્થને છોડી દેવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર પહોંચે ત્યાં સુધી એની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે? ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેના મૂલ્યો કેવા છે? સરખા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જેટલું આપણને ગતિ ઊર્જાનું મૂલ્ય છે એટલું જ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મળ્યું. એટલે કહીએ કાર્ય mv બરાબર mgh. હવે આગળનો ટોપિક જોઈએ તો આપણે vx ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા જે આપણે vh વડે દર્શાવી છે એને જો vx ને સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરીએ તો બળ fx ને આપણે આ રીતે લખી શકીએ. fx બરાબર -dv/dx. આગળ જેમ આપણે fh માટે લખ્યું હતું બરાબર કે -dvh/dh, એ જ રીતે આપણે fx માટે લખીએ તો આવું લખાય fx બરાબર, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ શું છે? સ્થિતિ ઊર્જાના, અહીંયા ચલ આપણે x તરીકે લીધો છે તો x ચલ લીધો તો x ની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય બરાબર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય થશે. તો fx બરાબર -dv/dx આવું લખી શકાય. તો આ સમીકરણની અંદર આપણે dx ને આ બાજુ લાવીએ તો fx dx બરાબર -dv. બંને બાજુ સંકલન લેવામાં આવે તો શું થશે? સંકલન xi થી xm, ચલ x ની સાપેક્ષે આપણે સંકલન લઈ રહ્યા છીએ તો xi એ પ્રારંભિક સ્થાન થશે અને xm એ અંતિમ સ્થાન થશે. તો સંકલન xi થી xm fx dx બરાબર, આ બાજુ આપણે -dv નું સંકલન કરી રહ્યા છીએ તો vi થી vf સુધી, તો માઈનસ સંકલન vi થી vf dv. અહીં આપણે dv નું કશું નથી તો અચળ 1 માની લઈએ તો અચળ 1 ની સાપેક્ષે dv નું સંકલન તો v થશે. તો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, તો માઈનસ કૌંસમાં vf માઈનસ vi, માઈનસ ને અંદર એન્ટર કરીએ તો શું થશે? vi માઈનસ vf. તો અહીંથી આપણને સંકલન xi થી xf fx dx બરાબર vi માઈનસ vf મળ્યું, જે શું દર્શાવે છે? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ જેવા સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ પર જ આધાર રાખે છે. ફક્ત ને ફક્ત અંતિમ સ્થિતિ શું છે અને એની પ્રારંભિક સ્થિતિ શું છે એના ઉપર આધાર રાખે છે. જો m દળવાળા કોઈ પદાર્થને, આપણે બીજી વાત કરી છે કે જો કોઈ m દળવાળા પદાર્થને લીસા ઢાળની h ઊંચાઈ પરથી છૂટો મૂકી દેવામાં આવે, તો માની લો કે કોઈ લીસા ઢાળની h ઊંચાઈ પરથી કોઈ m દળવાળા પદાર્થને છૂટો મૂકી દેવામાં આવે તો જ્યારે એ તળિયા સુધી પહોંચે ત્યાં સુધીની ઝડપ જે કેટલી થશે? તો વર્ગમૂળમાં 2gh જેટલી થાય છે. તો ઢાળના છેડા સુધી પહોંચવા એ mgh જેટલી ગતિ ઊર્જા મેળવી લે છે. તો જો થયેલા કાર્ય કે ગતિ ઊર્જા પદાર્થના ગતિમાં કે તેના વેગ જેવા ઘટકો ઉપર આધાર રાખતું હોય તો તેને અસંરક્ષી બળ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર દર્શાવ્યું છે. એક ગુણમાં પૂછાયો પ્રશ્ન. તો સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર છે m1L2T-2 અને સ્થિતિ ઊર્જાનો એકમ થશે જૂલ. અને બીજા શબ્દોમાં આપણે વાત કરીએ તો જે ગુરુત્વાકર્ષણ બળ આપણે સંરક્ષી બળની વાત કરી છે તો એ સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા V કહીએ, તો એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો છે એવું કહી શકાય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર.
સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી જે માઈનસ fx ડેલ્ટા x જેટલો છે એવું કહી શકાય. એટલે કે fx જે આપણે બળ દર્શાવ્યું છે તો ડેલ્ટા x એ સ્થાનાંતર દર્શાવ્યું છે તો બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર છે એવું કહી શકાય. ડેલ્ટા v બરાબર માઈનસ fx ડેલ્ટા x. આગળનો ટોપિક જોઈએ તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. યાંત્રિક ઊર્જા શું છે એની આપણે વાત કરીશું આ ટોપિકની અંદર. તો ધારો કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળ F ની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે કે કોઈ પદાર્થ છે જે સંરક્ષી બળ F ની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે તો આપણે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર એવું કહી શકીએ કે ડેલ્ટા k બરાબર fx ડેલ્ટા x. આપણે આગળ ભણી ગયા ને કે ડેલ્ટા k બરાબર fx ડેલ્ટા x. ડેલ્ટા k એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર જે કેટલો છે તો કાર્ય જેટલો fx ડેલ્ટા x જે પદાર્થે કરેલું કાર્ય. હમણાં આપણે સંરક્ષી બળ માટે જે સ્થિતિ ઊર્જાનું વિધેય vx લખ્યું એના માટે આપણે આ સમીકરણ ભણ્યા હમણાં જ. ડેલ્ટા v બરાબર fx ડેલ્ટા x પણ કેવું માઈનસ માઈનસ ને આ બાજુ લઈ લઈએ એટલે કે માઈનસ ડેલ્ટા v બરાબર fx ડેલ્ટા x એવું લખી શકાય. સમજો, ધ્યાન રાખજો. કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી લખ્યું છે ડેલ્ટા k બરાબર fx ડેલ્ટા x. હમણાં જે આપણે સમીકરણ ભણીને આયા ડેલ્ટા v બરાબર માઈનસ fx ડેલ્ટા x એમાં માઈનસ ને આ બાજુ લાવી અને આપણે સમીકરણ લખ્યું માઈનસ ડેલ્ટા v બરાબર fx ડેલ્ટા x. તો બંને સમીકરણોમાં આ બાજુ જો કેવી છે સમાન તો આપણે આ બંનેને સરખાવી શકીએ. ડેલ્ટા k બરાબર માઈનસ ડેલ્ટા v એટલે કે ડેલ્ટા k વત્તા ડેલ્ટા v બરાબર 0. ડેલ્ટા k એટલે શું? ગતિ ઊર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા v એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. બંનેનો સરવાળો કેવો મળે છે 0. ડેલ્ટા લઈએ કોમન તો k + v બરાબર 0. આનો મતલબ એ થયો કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા હંમેશા કેવી હોય છે? અચળ, ફિક્સ. તો અહીંયા આપણે લખ્યું છે કે જુઓ કોઈ પણ પદાર્થ માટે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો k + v એ હંમેશા અચળ રહે છે. આપણે લખ્યું ડેલ્ટા k + v બરાબર 0. હવે અહીં જો આપણે xi થી xx સુધીના સમગ્ર ગતિપથ માટે આ જ સમીકરણને લખીએ તો xi થી xx તો ki + v xi એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જા વત્તા પ્રારંભિક સ્થિતિ ઊર્જા બરાબર kf + vxf એટલે કે અંતિમ ગતિ ઊર્જા વત્તા અંતિમ સ્થિતિ ઊર્જા. તો આ જે આપણને k + v જે મળ્યું એને તંત્રની કુલ યાંત્રિક ઊર્જા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એવું કહી શકીએ કે ગતિ ઊર્જા કુલ જેટલી સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો શરૂઆતમાં સરવાળો હશે એટલો જ અંતિમ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો મળશે. દરેક બિંદુએ ગતિ ઊર્જા k અને સ્થિતિ ઊર્જા vx બદલાતા હોઈ શકે છે પરંતુ એનો સરવાળો જે છે એ હંમેશા આપણને કેવો મળે છે? અચળ, જેને યાંત્રિક ઊર્જા કહેવામાં આવે છે. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાના સરવાળાને યાંત્રિક ઊર્જા કહે છે જે હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. અહીં આપણે કેટલાક મુદ્દા લખ્યા છે કે આપણે અદિશ રાશિ vx એટલે કે સ્થિતિ ઊર્જા શું છે? અદિશ રાશિ છે. એના સમીકરણને આપણે જે આગળ દર્શાવ્યું એમાં જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ એ તો કેવું છે? સંરક્ષી બળ છે. તો
Vx અને Fx ના સંબંધો વડે જે આપણે સમીકરણ દર્શાવ્યું છે એમાં ગુરુત્વાકર્ષણ બળ જે આપણને સંરક્ષી બળ તરીકે અહીંયા મળે છે. તો ત્રિપરિમાણમાં જો સમજવા માટે આપણે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે તો બરાબર. દ્વિપરિમાણમાં આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ અત્યારે, પરંતુ તમારા અભ્યાસક્રમમાં ત્રિપરિમાણ વિશેની કોઈ માહિતી અત્યારે છે નહીં. સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ ઉપર જ આધાર રાખે છે. આ મુદ્દાનો પણ આપણે ધ્યાન રાખીશું કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય W એ ફક્ત અંતિમ બિંદુઓ, ગતિ ઊર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, Ki માઈનસ Kf માઈનસ Ki અને Vxi માઈનસ Vxf ના ઉપર જ આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. અને ત્રીજો મુદ્દો એ દર્શાવ્યો છે કે બંધ માર્ગ પર આ બળ વડે થયેલું કાર્ય હંમેશા શૂન્ય હોય છે, કારણ કે xi બરાબર ત્યાં શું જોવા મળે છે? xf. બરાબર. એટલે કે બંધ માર્ગ લેવામાં આવે તો આ બળ વડે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય હંમેશા કેવું મળે છે? 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપરથી એક વસ્તુ તો સમજી શકીએ સરળ રીતે કે જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઊર્જાનું પણ શું થાય છે? સંરક્ષણ. ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે, તો જે તંત્ર ઉપર સંરક્ષી બળ વડે જો કાર્ય થતું હોય તો એ તંત્રની યાંત્રિક ઊર્જાનું પણ શું થાય છે? સંરક્ષણ થાય છે. અહીં આપણે એક આલેખ દર્શાવ્યો છે જે સ્થિતિ ઊર્જા અને સમજ આપણને આપે છે કે અહીંયા x y સમતલની અંદર કોઈ m દળના દડાને h ઊંચાઈથી પડતો મૂકતા સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં થતું રૂપાંતરણ આપણે કહી શકીએ. તો અહીંયા જ્યારે દડો h ઊંચાઈએ છે, કેપિટલ h ઊંચાઈએ જ્યારે દડો છે ત્યારે એનો વેગ કેવો છે? 0 છે. એ થોડું સ્થાનાંતર કરે છે. કેટલું? તો પૃથ્વીની સપાટીથી સ્મોલ h જેટલું સ્થાનાંતર કરે છે ત્યારે એનો વેગ છે vh, અને જ્યારે એ પૃથ્વીની સપાટીને સ્પર્શે છે ત્યારે એનો અંતિમ વેગ છે vf એવું આપણે માની લઈએ. તો અહીં જેમ જેમ દડો નીચેની દિશામાં, આપણે હમણાં જ વાત કરી કે h ઊંચાઈએથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે એ પદાર્થ ધીમે ધીમે ગતિ કરીને નીચે આવે ત્યારે એ પદાર્થ ગતિ ઊર્જા જે એની સાથે સંકળાયેલી છે, ગતિ કરીને નીચે આવે છે, તો એ ગતિ ઊર્જાનું રૂપાંતરણ શેમાં થઈ રહ્યું છે? સ્થિતિ ઊર્જાની અંદર થઈ રહ્યું છે. એવું હમણાં પણ આપણે વાત કરી. તો આકૃતિની અંદર પણ એ જ વસ્તુ સમજાવી છે તમને. આપણે એના સમીકરણો જોઈએ. તો જુઓ અહીંયા આપણે સમીકરણ લખ્યું છે કે કેપિટલ H ઊંચાઈ અને એક આપણે લખી સ્મોલ h ઊંચાઈ અને એક શૂન્ય એટલે કે જમીન પરની વાત છે. બરાબર. એક આપણે હમણાં આકૃતિમાં વાત કરી કે એક કેપિટલ H ઊંચાઈએ, એક સ્મોલ h ઊંચાઈ અને એક જમીન પર 3 સ્થાન લીધા છે અહીંયા. તો આપણને યાંત્રિક ઊર્જાના 3 સમીકરણ જુદા જુદા મળી શકે. એક E h કેપિટલ H, એક E સ્મોલ h અને ત્રીજું E 0. તો જે h ઊંચાઈએ આપણને સમીકરણ મળશે એ યાંત્રિક ઊર્જાનું સમીકરણ કેવું હશે? તો જ્યારે પદાર્થ h ઊંચાઈએ છે એટલે કે મુક્ત પતન કરાવીએ છીએ એ પહેલાની સ્થિતિ, જ્યારે પદાર્થ h ઊંચાઈએ છે એ સ્થિતિમાં પદાર્થની ફક્ત ને ફક્ત કોણ હશે? સ્થિતિ ઊર્જા જશે. ગતિ ઊર્જા હશે નહીં, કારણ કે પદાર્થ સ્થિર છે, ગતિ કરતો નથી. માટે આપણને એની યાંત્રિક ઊર્જામાં ગતિ ઊર્જા 0 મળશે, સ્થિતિ ઊર્જા જ સંકળાયેલી હશે. એટલે EH બરાબર mgh સમીકરણ મળશે. હવે જ્યારે પદાર્થ સ્મોલ h જેટલી ઊંચાઈએ, પૃથ્વીની સપાટીથી સ્મોલ h જેટલી ઊંચાઈએ ગતિ કરતો આવે છે ત્યારે એની જોડે ગતિ ઊર્જા પણ હશે અને સ્થિતિ ઊર્જા પણ હશે. તો સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો mg સ્મોલ h જેટલી, કારણ કે હવે પદાર્થ સ્મોલ h ઊંચાઈએ છે એટલા માટે. અને એની ગતિ ઊર્જા કેટલી હશે? તો 1/2m vh ના વર્ગ જેટલી. એનો વેગ કેટલો હશે? vh. તો એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેના સરવાળા બરાબર એની યાંત્રિક ઊર્જા થાય. યાંત્રિક ઊર્જા સ્મોલ h ઊંચાઈએ કેટલી હશે? તો mgh + 1/2m vh ના વર્ગ જેટલી. અને જ્યારે પદાર્થ
પૃથ્વીની સપાટીને સ્પર્શે છે, એટલે કે દડો જ્યારે જમીન ઉપર પડી જાય છે તો એના પછી એની જે સ્થિતિ ઉર્જા જે છે એ કેવી થઈ જશે? 0 થઈ જશે. અને ગતિ ઉર્જા કેટલી હશે? તો એ અંતિમ સ્થિતિમાં જ્યારે પદાર્થનો અંતિમ વેગ vf છે તો એની ગતિ ઉર્જા 1/2m ના વર્ગ જેટલી હશે. તો યાંત્રિક ઉર્જા આપણને ફક્ત એના 1/2m ના વર્ગ જેટલી જ મળશે. તો 3 એ 3 પરિસ્થિતિની અંદર આપણે યાંત્રિક ઉર્જાના સમીકરણો જે હમણાં આકૃતિની અંદર જોયું એ માટે આપણે યાંત્રિક ઉર્જાના સમીકરણો દર્શાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે EH અને E0 નું જો સમીકરણ સરખાવવામાં આવે એટલે કે EH ઊંચાઈએ જ્યારે એની પ્રારંભિક યાંત્રિક ઉર્જા જે છે એ અને અંતિમ યાંત્રિક ઉર્જા E0 EH બરાબર E0 લેવામાં આવે તો શું થશે? mgh બરાબર 1/2mvf નો વર્ગ લખી શકાય ને. તો અહીંથી આપણે આ સમીકરણમાંથી બંને બાજુ m કેન્સલ કરીએ, 2 ને આ બાજુ લાવો તો 2gh, તો v નો વર્ગ બરાબર 2, vf નો વર્ગ બરાબર 2gh, તો vf બરાબર વર્ગમૂળમાં 2gh. તો આજે આપણને vf બરાબર વર્ગમૂળમાં 2gh આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ મુક્ત પતન કરતા પદાર્થ માટે નું સમીકરણ કહી શકાય. વેગનું અંતિમ વેગનું સમીકરણ જે આપણે આગળ ભણીને આવ્યા છે. જો E કેપિટલ H બરાબર E સ્મોલ h ને સરખાવવામાં આવે તો અહીંથી આપણને જે સમીકરણ મળશે mg કેપિટલ H બરાબર mg સ્મોલ h 1/2mvh નો વર્ગ. તો બંને બાજુથી અહીંથી m કોમન કાઢીએ ને અહીંથી m, તો બંને બાજુથી m કેન્સલ થઈ જશે. અહીંયા આપણને જે સમીકરણ vh ને જે સૂત્રનો કર્તા બનાવી અને લખવું છે તો mgh mg સ્મોલ h બરાબર 1/2m vh નો વર્ગ m બંને બાજુથી કેન્સલ. તો g ને સામાન્ય કાઢતા કેપિટલ H માઈનસ સ્મોલ h ભાગ્યા 2 ને આ બાજુ લાવીએ તો 2g કેપિટલ H માઈનસ સ્મોલ h બરાબર vh નો વર્ગ, એટલે કે vh નો વર્ગ બરાબર 2g કેપિટલ H માઈનસ સ્મોલ h. જે હમણાં જ આપણે સમીકરણની વાત કરી આગળ જે લખ્યું એ સમીકરણ છે જે શુદ્ધ ગતિશાસ્ત્રનું સમીકરણ છે, બરાબર એવું કહી શકાય. તો h ઊંચાઈએ ફક્ત આ ધ્યાન રાખીશું, દરેક મુદ્દાનું ધ્યાન રાખીશું કે કેપિટલ H ઊંચાઈએ ફક્ત ને ફક્ત કોણ હશે? સ્થિતિ ઉર્જા હશે. સ્મોલ h ઊંચાઈએ અમુક હશે એટલે કે થોડીક સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થઈ જશે અને જ્યારે પદાર્થ જમીન ઉપર પડે ત્યારે સંપૂર્ણ રીતે ગતિ ઉર્જા જ જોવા મળશે. અહીં આપણને સ્થિતિ ઉર્જા જોવા મળતી નથી. તો શું થયું અહીંયા? યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. તો આ આપણને ટોપિક એ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દર્શાવે છે. અહીં આપણે એક ઉદાહરણ લીધું છે, જોઈએ કે m દળનો એક દડો કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાયો છે. અહીંયા આકૃતિની અંદર જોતા રહેજો તો જુઓ અહીં આપણને એવું કીધું છે કે સ્મોલ m દળનો એક દડો કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાયો છે. અને આપણે એક દડો છે જેને કેપિટલ L લંબાઈની એક દળ રહિત દોરી વડે આ દડાને લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં, નિમ્નતમ એટલે અહીંયા આપણને નીચામાં જે બિંદુ મળ્યું એ બિંદુ એની પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ કરાવવામાં આવે છે. આ દડાને આપણે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ કરાવી રહ્યા છીએ જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય. એ અર્ધવર્તુળાકાર માર્ગે જશે, ગતિ કરતો કરતો અર્ધવર્તુળાકાર માર્ગે પહોંચે છે અને મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે, મહત્તમ ઊંચાઈએ આવેલું બિંદુ આ જે C છે એની પાસે દોરીને ઢીલી પાડી દઈએ છીએ. દોરી ઢીલી પડે છે, આપણે આકૃતિની અંદર જે દર્શાવ્યું છે એ વાત કરીએ છીએ. તો અહીં v0 જે સમક્ષિતિજ આપણે વેગ દર્શાવ્યો છે એ બિંદુ આગળ v0, બિંદુઓ B અને C પાસેની ઝડપ, બિંદુ B અને બિંદુ C પાસેની ઝડપ
અને બી અને સી પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર, બી બિંદુ પાસેની ગતિ ઊર્જા kb ભાગ્યા સી બિંદુ પાસેની ગતિ ઊર્જા kc માટેના સમીકરણ મેળવો અને સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરો. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે દડાનો માર્ગ વર્તુળાકાર જ રહેશે. આપણે જે સમીકરણો શોધવાના લીધા છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અહીં દડા પર બે પ્રકારના બળો લાગે છે. કારણ કે m દળનો દડો છે l લંબાઈની દોરી વડે લટકાવ્યો છે તો નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે, ઉપરની દિશામાં તણાવ બળ લાગતું હશે. તો ગુરુત્વ અને દોરીનું તણાવ બળ અહીં બે પ્રકારના બળ લાગે છે. હવે દડાનું સ્થાનાંતર હંમેશા દોરીને લંબ રૂપે હોવાથી દડો જે ગતિ કરે છે એ ગતિમાર્ગ દોરીને હંમેશા કેવો છે લંબ રૂપે. કારણ કે આપણે જે અહીંયા આકૃતિ દર્શાવી છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો આપણે એવું કહીએ કે દડાની ગતિની દિશા આ એ બિંદુ પાસે જોઈએ તો સ્પર્શક સ્વરૂપે અહીંયા દિશા આપણે લખી શકીએ. તો એ આ વર્તુળાકાર માર્ગ હોય તો l લંબાઈ ત્રિજ્યા થશે અને આ સ્પર્શક બંને વચ્ચેનો ખૂણો 90 ન બને તો હંમેશા લંબ સ્વરૂપે ગતિ થતી હશે. તો અહીં આપણને દડાની સ્થિતિ ઊર્જા ફક્ત ને ફક્ત ગુરુત્વાકર્ષણ બળ સાથે સંકળાયેલી છે એવું કહી શકાય. કારણ કે નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, દડાના સ્થાનમાં ફેરફાર થાય છે તો સ્થિતિ ઊર્જા મળશે અહીંયા. તો તંત્રની કુલ યાંત્રિક ઊર્જાનું અહીં સંરક્ષણ થાય છે એવું આપણે કહીએ તો ન્યૂનતમ બિંદુ A પાસે તંત્રની સ્થિતિ ઊર્જાને 0 ગણીએ કે માની લો કે શરૂઆતની સ્થિતિમાં અહીં A બિંદુ પાસે ન્યૂનતમ બિંદુ A પાસે સ્થિતિ ઊર્જા છે નહીં તો ફક્ત ને ફક્ત કોણ છે ગતિ ઊર્જા. દડો એ v0 વેગથી ગતિ કરી રહ્યો છે તો શરૂઆતની સ્થિતિમાં ગતિની સ્થિતિમાં એની સ્થિતિ ઊર્જા નથી તો યાંત્રિક ઊર્જા કેટલી મળે છે તો E બરાબર 1/2 mv0 ના વર્ગ જેટલી. તો વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે અહીં તણાવ બળ Ta માઈનસ નીચેની દિશામાંનું ગુરુત્વાકર્ષણ બળ mg બરાબર જે વેગથી દડો ગતિ કરીને આગળ જઈ રહ્યો છે એની ગતિ ઊર્જાની વાત કરીએ તો mv0 વર્ગ ભાગ્યા l જે શું થશે તો અહીં Ta એ બિંદુ પાસેનું દોરીનું તણાવ બળ છે. મહત્તમ ઊંચાઈ c પરના બિંદુએ દોરી ઢીલી પડી ગઈ તો અહીંયા તણાવ બળ આપણે 0 માની લઈએ છીએ. ઉપર c બિંદુ પાસે તણાવ બળ 0 લઈ લઈએ છીએ. એ બિંદુ પાસેનું તણાવ બળ Ta લીધું. mg એ શું છે તો નીચેની દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ. આકૃતિની અંદર જોશો તો વધારે ખ્યાલ આવશે. ઉપરની દિશામાંનું તણાવ બળ Ta માઈનસ નીચેની દિશામાંનું ગુરુત્વાકર્ષણ બળ mg બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંના બળ છે તો Ta માઈનસ mg બરાબર શું થશે તો આપણે v0 વેગથી સમક્ષિતિજ દિશામાં દડો ગતિ કરી રહ્યો છે એવું વિચાર્યું છે. તો અહીં આપણે વાત કરી કે યાંત્રિક ઊર્જા E બરાબર 1/2 mv0 નો વર્ગ આપણને સમીકરણ મળે છે. કેમ તો જ્યારે v0 વેગથી દડો ગતિ કરી રહ્યો છે ત્યારે એની સ્થિતિ ઊર્જા કેવી છે 0. તો Ta mg બરાબર mv0 નો વર્ગ ભાગ્યા l આવું આપણને સમીકરણ મળે. તો હવે આપણે c બિંદુ પાસેની આ a બિંદુ પાસે વાત કરીએ. હવે c બિંદુ પાસે વાત કરીએ તો c બિંદુ પાસે આપણને વિદ્યાર્થી મિત્રો દડો ગતિ કરીને ગયો છે c બિંદુ પાસે તો એની ગતિ ઊર્જા પણ છે. દડાએ ગતિ સ્ટોપ નથી કરી તો 1/m vc નો વર્ગ. માની લો કે c બિંદુ પાસે વેગ vc છે તો ગતિ ઊર્જા થશે 1/2m vc નો વર્ગ. સ્થિતિ ઊર્જા કેટલી થશે તો સ્થિતિ ઊર્જા દડો માની લો કે 2mgl. કારણ કે અહીં આપણે એવું કહી શકીએ ને સ્થિતિ ઊર્જા એ ફક્ત સ્થાન ઉપર આધાર રાખે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. આ લંબાઈ l છે તો આ બાજુ બીજી l થશે તો દડો અહીંથી અહીં ગયો તો l + l તો 2l થાય. તો
કુલ દડાઈ કરેલું સ્થાનાંતર કેટલું થશે? કુલ કેટલી ઊંચાઈએ પહોંચ્યો? 2l ઊંચાઈએ. તો mgh h ની જગ્યાએ 2l લખી શકાય. તો આપણને અહીંથી સમીકરણ મળશે 2mgl લખી શકાય. 2mgl. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે c બિંદુ પાસે દડો પહોંચો ત્યારે પણ એને ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની દિશામાં લાગતું જ હશે. mg તણાવ બળ અહીંયા છે નહીં, દોરી ઢીલી પડી ગઈ છે. તો mg એ કેટલું હશે? તો m vc ના વર્ગ ભાગ્યા l જેટલું. હવે vc એ આપણે c બિંદુ પાસેની ઝડપ લીધી છે. હવે સમીકરણો જે આપણે આ બંને સમીકરણો દર્શાવ્યા છે એ બંને સમીકરણો પરથી એવું કહી શકીએ કે 6.13 અને 6.14 આ બંને સમીકરણો પરથી આપણે E બરાબર લખવું છે. તો E બરાબર લખી શકાય. અહીંથી તમે mg ની કિંમત મૂકો તો 5/2mgh. હવે એ બિંદુ પાસે આપણને જે સમીકરણ મળ્યું તો એ બિંદુ પાસે જે આપણને સમીકરણ મળ્યું એ બિંદુ પાસેની ઊર્જા એની સાથે સરખાવીએ તો 5/2mgl બરાબર ત્યાં આપણને E ની કિંમત કેટલી મળી? તો 1/m v0 નો વર્ગ. તો અહીંથી આપણે v0 ને સૂત્રનો બદલાવ બનાવીએ તો 2 કેન્સલ, m કેન્સલ, v0 બરાબર વર્ગમૂળમાં 5gl જે આપણને સમક્ષિતિજ દિશામાંની ઝડપ v0 મળશે. B બિંદુ પાસે ઊર્જા કેટલી હશે? તો B બિંદુ પાસે E બરાબર 1/2mvv નો વર્ગ વત્તા mgl. કારણ કે અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બધા અહીંથી અહીં પહોંચ્યો છે. આ લંબાઈ l છે, આ લંબાઈ પણ l છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાનની વાત કરીએ તો B બિંદુ પાસે વેગ vb લઈ લઈએ તો ગતિ ઊર્જા પણ હશે અને સ્થિતિ ઊર્જા પણ હશે. હમણાં જે આપણે ઉદાહરણ ભણ્યા લાસ્ટમાં જે ટોપિક લીધો તો એના આધારે કહી શકીએ તો કુલ યાંત્રિક ઊર્જા એ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળા જેટલી હશે. તો આપણે B બિંદુ પાસેની ઊર્જા જોઈએ યાંત્રિક ઊર્જા તો 1/2mvv નો વર્ગ વત્તા mgl જેટલી થશે. અહીંથી આપણે આ જે સમીકરણ છે એની અંદર આગળની એ બિંદુ પાસેની ઊર્જા સાથેની સરખામણી કરીએ તો 1/2mvv નો વર્ગ વત્તા mgl બરાબર 1/2mv0 નો વર્ગ. અને 1/2mv0 નો વર્ગ જે છે એના બરાબર તો આપણને શું મળ્યું? 5/2mgl. તો 1/2mvv નો વર્ગ વત્તા mgl બરાબર 5/2mgl લખી શકાય. તો અહીંથી એ સમીકરણ ઉપરથી આપણે જો vb ને કરતા બનાવીશું તો vb b બિંદુ આગળ વેગ કેટલો મળશે? વર્ગમૂળમાં 3gl જેટલો. અને બંનેની ગતિ ઊર્જાનો ગુણોત્તર તો kb ભાગ્યા kc. તો kb જે 1/2mvv ના વર્ગ જેટલો હશે તો kc એ 1/mvc ના વર્ગ જેટલો થશે. તો વિદ્યાર્થી મિત્રો 1/2m કેન્સલ થઈ જશે. vb નો વર્ગ ભાગ્યા vc નો વર્ગ. તો vb નો વર્ગ કેટલો છે? 3gl. અને vc નો વર્ગ જે આપણે આગળ ભણ્યા તો vc નો વર્ગ જે કેટલું છે આપણને મળ્યું અહીંથી સમીકરણ gl વર્ગમૂળમાં gl બરાબર. તો બંનેનો ગુણોત્તર જે આપણને કેટલો મળશે? 3/1 એટલે કે 3:1. અને માર્ગ કેવો હશે? તો વર્તુળાકાર માર્ગ ઉપર પ્રદક્ષિણા ચાલુ રાખશે. તો આજે આપણે અહીં સુધી જ રાખીએ. આવતો ટોપિક આગળના